મને તમને આપણા બધાનું આયુષ્ય કેવું? સોપક્રમ. તીર્થંકરથી લગાવી પ્રથમ સંઘ્રેણવાળા નિરુપક્રમ. જેને ઉપક્રમ ન લાગે એ નિરુપક્રમ, જેને ઉપક્રમ લાગે એ સોપક્રમ. ઉપક્રમ મીન્સ એટેક. આ 7 પ્રકારના જે એટેક બતાવ્યા એ જેને લાગે એ સોપક્રમ, એ જેને ન લાગે એ નિરુપક્રમ. બાહુબલી જોયું? હે, જોયું? એ બાહુબલીને તો ઉચકીને ફેંકી દે એવો ભરત બાહુબલી હતા કે નહોતા? ભરત અને બાહુબલી કેવા યુદ્ધે ચડ્યા હતા, કેવા યુદ્ધ! ભરતની એક મુઠ્ઠી પડે તો બાહુબલી અંદર જાય, ને બાહુબલીની એક મુઠ્ઠી પડે તો ભરતના ભૂક્કા બોલાય. પણ છતાંય બેવ જીવિત રહ્યા, કારણ કે બંને કોણ છે? ભાઈઓ તો છે. પ્રથમ સંઘેણ મોક્ષમાં જવાના છે, નિરુપક્રમ આયુષ્ય છે. કુછ અસર નહીં. નિરુપક્રમ વ્યક્તિની ઉપરથી આખી ટ્રેન પસાર થઈ જાય, એનું હાડકું આમથી તેમ ના થાય, કારણ કે એના હાડકા કયા હોય? વજ્ર, વૃષભ, નારાજ, સંઘયણ. હવે હું જો 6 સંઘયણની ડિટેલમાં જઈશ ને તો તમે ઊભા થઈને રવાના થઈ જશો. તગડું સંઘયણ એટલે જેના હાડકા મજબૂત હોય. દારાસિંહ અને કિંગકોંગ કુછ નહીં. માઇક ટાયસન પાણી ભરે. આ ભરત અને બાહુબલી વગેરેની સામે એવા મજબૂત અસ્થિ જેના હોય એ પ્રથમ સંઘેણ, એ નિરુપક્રમ હોય. અને આપણું સંઘેણ કયું ખબર? સેવાર્થ. પ્રાકૃતમાં એને છઠ્ઠું સંઘેણ સેવાર્થ. એનો અર્થ જ કર્યો છે જેને વારંવાર સેવાની જરૂર પડે એનું નામ સેવા. હે, શું થયું તમારા સાસુને? એ બાથરૂમમાં ગયા હતા અને જરા સાબુ આવ્યો એટલે લપસી ગયા. એમાં એમનો બોલ તૂટ્યા છે કે નથી તૂટ્યા? હાલતા ને ચાલતા આપણા હાડકા ભાંગી જાય છે, આપણા બોલ તૂટી જાય છે. એ શું બતાવે છે? આપણા હાડકા બહુ નબળા છે. એક તો ઓલરેડી નબળા છે, એમાં તમારા વર્તમાન કાળના ખાન પાન, તમારી રહેન સહેન, તમારા વસ્ત્રો, આ બધાએ તમારા હાડકાને મજબૂત કરવાને બદલે શું કર્યા છે? પછી શું લેવાનું? કેલ્શિયમની ગોળીઓ ખાઓ. કેમ? હાડકા મજબૂત બને. વાહ! હજી 50 વર્ષ પહેલા એવા લોકો હતા, આ લાકડાના પાટલાને આમ કરે ને પાટલાના 2, અને આજે આમ કરવા જાય તો અંદરના હાડકાના 2 ભાગ. આપણું સંઘયણ છઠ્ઠું સેવા છે.